स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 8મા અઠવાડિયાનો ગુરુવાર. ઈસુ અંધ બર્તિમાઈને યરીખો શહેરને રસ્તે દ્રષ્ટિદાન આપે છે. બર્તિમાઈની ઈસુમાં શ્રદ્ધા તેને દેખતો કરે છે. સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 46-52. પછી તેઓ યરીખો આવ્યા. ઈસુ પોતાના શિષ્યો અને મોટા ટોળા સાથે યરીખોથી નીકળતા હતા ત્યારે તિમાઈનો દીકરો બર્તિમાઈ રસ્તાની ધારે બેઠો હતો. આ નાસરેથના ઈસુ છે એમ સાંભળીને તે બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર ઈસુ, મારા પર દયા કરો. ઘણા માણસોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું, પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, ઓ દાવીદ પુત્ર, મારા પર દયા કરો. ઈસુ ઊભા રહી ગયા અને બોલ્યા, એને બોલાવો. અને લોકોએ તે આંધળા માણસને બોલાવીને કહ્યું, હિંમત રાખ, ઊભો થા, ઈસુ તને બોલાવે છે. એટલે તે પોતાની ચાદર ફગાવી દઈને એકદમ ઊભો થઈ ગયો અને ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું, તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું? પેલો આંધળો માણસ બોલ્યો, ગુરુજી, મને દેખતો કરો. ઈસુએ તેને કહ્યું, જા, તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધો છે. અને તે જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈસુની પાછળ પાછળ રસ્તે ચાલવા લાગ્યો. स्नेहदा स्पन्दन स्पन्दन। યરીખો શહેરના અંધ બર્તિમાઈને દ્રષ્ટિદાન મળે છે. બર્તિમાઈ રસ્તાની ધારે ભીખ માંગવા બેઠો હશે અથવા ફક્ત સમય પસાર કરવા બેઠો હશે. કદાચ આ રોજનો કાર્યક્રમ હશે. આજે એ રસ્તે થઈને ઈસુ જઈ રહ્યા છે. ઈસુ પાસેથી કેવી ભીખ માંગવી એ બર્તિમાઈ જાણે છે. જે રીતે તે ઈસુને બૂમ પાડી રહ્યો છે તે ઉપરથી લાગે છે કે તેને ફરીથી દેખતા થવું જ છે. બર્તિમાઈની અદમ્ય ઈચ્છામાં ભળે છે તેની ઈસુ ઉપરની શ્રદ્ધા. ઈસુ પૂછે છે, તારે માટે હું શું કરું? અને બર્તિમાઈનો બિલકુલ ખચકાટ વગર જવાબ આવે છે, મને દેખતો કરો. ચમત્કાર થાય છે. અંધ બર્તિમાઈ દેખતો થઈ જાય છે. કદાચ તે સવારે જ્યારે તે ઉઠ્યો હશે ત્યારે તેણે વિચાર્યું પણ નહીં હોય કે આજે તે દેખતો થઈ જશે. એટલે જ કહેવાય છે કે આર ગોડ ઇઝ ધ ગોડ ઓફ સરપ્રાઇઝીસ. આપણો પ્રભુ આશ્ચર્ય સર્જનાર પ્રભુ છે. દર નવો દિવસ એક આશાથી શરૂ કરીએ. આપણે પ્રભુને શોધવા જવાનું નથી, પ્રભુ આપણને શોધતા આવે છે. આપણે એ પ્રભુને પારખવાના છે. દિવસને અંતે વીતી ગયેલા દિવસ પર નજર નાખતા ખ્યાલ આવશે કે પ્રભુ ક્યાં ક્યાં અને કેવા કેવા રૂપે આપણને મળ્યા હતા. સવારની પરમ પૂજામાં અથવા ટૂંકી પ્રાર્થનામાં, જીવનસાથી સાથેના ટૂંકા વાર્તાલાપમાં, મોબાઈલ પર સંતાનના ગુડ મોર્નિંગમાં, આજે મળેલા 2 ટંકના ભોજનમાં, આખો દિવસ કામ કરવા માટે મળેલી શક્તિમાં પ્રભુનો ભેટો થયો હતો. દિલમાં આજે જુદી જુદી લાગણીઓનો અનુભવ થયો હશે. એ લાગણીઓમાં પ્રભુને પારખવાના છે. આ માટે અંતરચક્ષુની જરૂર પડે. બર્તિમાઈની માફક આપણે ઈસુને આજીજી કરવી પડે કે પ્રભુને પારખવાના આપણને દિવ્ય લોચનો મળે. આપણ સૌને શારીરિક તંદુરસ્તીની જરૂર છે. દરેકને કોઈકને કોઈક જરૂરિયાત છે જ. જેનું શરીર તંદુરસ્ત છે તેને માનસિક તણાવ રહે છે. જેનું તન અને મન સારું છે તેનું અંતર પ્રભુથી દૂર છે. જેનું તન મન અંતર સાબદું છે તેને આર્થિક મુશ્કેલી છે. આપણે બધા એક યા બીજી રીતે જરૂરિયાતમંદ છીએ. બર્તિમાઈની શ્રદ્ધા ધરી ઈસુને અરજ કરીએ. આપણી આજુબાજુમાં જે ભક્તોને ઈસુના ચમત્કારોનો અનુભવ થયો છે તેઓની સાક્ષી સાંભળીએ અને ઊંડી શ્રદ્ધાથી ઈસુ પાસે માંગીએ. ઈસુ આપશે જ.